કંઈક અલગ પ્રકારની ગ્રેવી સાથે રસાળો બટાકાનું શાક, 2 મીડિયમ સાઇઝના ટમેટા, કોથમીર, 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા અને પછી 2 મીડિયમ સાઇઝના તીખા મરચાં, આદુ લસણની કટકી 2 ચમચી અને 2 ચમચી ચણાનો લોટ. તો અહીંયા કઢાઈમાં મેં 3 પાવડા તેલ ઉમેરી દીધું છે, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું, 1 ચપટી હિંગ ઉમેરી અને પછી એમાં આપણે આદુ લસણની કટકી ઉમેરી દઈશું. ત્યારબાદ આપણે મરચાંની કટકી ને ટમેટાં ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બરાબર મિક્સ કરી લઈશું. ટમેટાં અધકચરા ચડે એટલે એમાં 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને એમાં ચણાનો લોટ નાખી અને આપણે બરાબર મિક્સ કરી લઈશું ને અડધા કપ જેટલું પાણી ઉમેરી અને આપણે ચણાના લોટને સાતળવા દઈશું. પછી તેમાં અડધી ચમચી ગરમ મસાલો ઉમેરી દીધો છે અને તેલ છૂટું પડે પછી બટેટા નાખીને 2 ગ્લાસ પાણી ઉમેરી અને આપણે શાકને ઉકળવા દેવાનું છે 10 થી 15 મિનિટ. શાકનો રસો ઘાટો થઈ જાય પછી એમાં કોથમીર ઉમેરી દઈશું. લાઈક આ રીતે ઘાટો રસો થાય ત્યાં સુધી આપણે ઉકળવા દેવાનું છે. તો રસાવાળું મારું બટેટાનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ એકવાર બનાવો.